તમે લોકોએ પૂજા કરી? હજુ કરવાની છે. હજી કરવાની છે? હા, કરજો ભાઈ. આજે છે ને ભાઈ બહુ મોટો દિવસ છે. આજે છે ને જે શંકર ભગવાનની પૂજા કરે ને તો એને ખૂબ પુણ્ય મળે. 1000 ગણું પુણ્ય છે આજે. તો આજે છે ને તમે ભગવાનને છે ને આજે છે ને આજે શું થયું હતું ખબર છે? આજના દિવસે શંકર ભગવાનના અને પાર્વતી માતાના છે ને લગ્ન થયા હતા આજના દિવસે. અને એ દિવસને છે ને મહાશિવરાત્રી કહેવાય છે. પણ ભગવાનનો કઈ જન્મ દિવસ નથી આજે. કારણ કે ભગવાનનો તો જન્મ જ નથી. અજન્મા છે ભગવાન. શું છે? અજન્મા છે. ભગવાનનો જન્મ નથી અને ભગવાનનું મૃત્યુ નથી. ઉલટાકનું ભગવાનનું જે નામ લે ને એ અમર થઈ શકે. મૃત્યુંજય છે ભગવાન. તો એવો મોટો આજે દિવસ છે ભાઈ. પછી તમે લોકોએ કઈ બનાવ્યું છે? બતાડો ભાઈ. બતાવો. આ શું છે? અરે વાહ, જો કાગળનું બનાવ્યું છે ચક્ર જેવું. અરે વાહ. એ ભાઈ દેવાંશભાઈ તો છે ને ભગવાનનું સુદર્શન ચક્ર બનાવ્યું છે. ઉડે છે ભાઈ દેવાંશભાઈ? બહુ મસ્ત છે. ઉડે એવું જ લાગે છે. પછી બતાવો ભાઈ. કાગળનું છે, આમાં તો ઝિગઝેગ કર્યું છે તમે. પછી આ શું બનાવ્યું છે? પતંગિયા જેવું છે કે મધમાખી છે ભાઈ? આ મધમાખી છે. મધમાખી બહુ સુંદર બનાવી છો તમે. પછી આ શું બનાવ્યું? ગાગીભાઈ બનાવ્યા છે? ગાગીભાઈ આ તો સસલાભાઈ લાગે છે ભાઈ. શું બનાવ્યું છે? કૂતરું. અરે હા, તો સાચું જ લાગે છે. મને એમ થાય કે આ સ્ક્રીન માંથી બહાર આવશે કે શું ભાઈ. અને આ છે ને મેં મિયા બનાવ્યો. મિયાવ એટલે કે બિલાડી બેન? અરે વાહ, બિલાડી બેન બનાવ્યા છે. ડ્રેગન કાઇટ. ડ્રેગન કાઇટ. વાહ વાહ. અને બહુ. હાઉસ. અને ઘર બનાવ્યું. આ તો જો, અને કૃણાલભાઈ જો એક પ્લેન બતાડે છે, વિમાન બતાવે છે. કેવું વિમાન છે ભાઈ? ઓહો, એમાંથી પાછું ખુલે, એમાં સામાન મૂકી શકાય. ઓ ભાઈ એવું લાગે છે મને. કેશવભાઈ તમે જાતે બનાવ્યું છે આ? વાહ, બહુ સુંદર હો ભાઈ. આટલું મોટું શું બનાવ્યું છે તમે? થોડું ઊંચું કરો તો બતાય ભાઈ. જો ડુક્કર બનાવ્યું છે. જો કેવું છે, જોયું? અને બધાએ ગૃહ કાર્ય બી કરી નાખ્યું છે. સાચી વાત ને? અને મેં છે ને મેં હોમવર્ક કર્યું. ઘરકામ કરી નાખ્યું છે ને? બુક બનાવ્યું. વાહ, એક પુસ્તક બનાવ્યું. જો મેં મેથ્સ નું હોમવર્ક બનાવ્યું. બહુ સરસ. અને આ જયકુમારે શું બનાવ્યું છે? ફાયર સ્ટેશન એટલે અગ્નિ ઘર બનાવ્યું છે. ઓ ભાઈ વાહ.
પછી આ શું બનાવ્યું? પૂછે નહીં આ પપ્પાએ મમ્માએ નિશાન આપી છે એ ગડવા છે. એવું છે? વાહ, બહુ સરસ બનાવ્યું જોઈ. અને નિષ્ઠા પટેલ, શું તમે બનાવ્યું છે આ? શું બનાવ્યું તું? બોલ ને. તું શું બનાવ્યું? બોલ ને. કઈક ઝાડ જેવું લાગે છે ભાઈ. ઘર છે. વાહ, કોણ કોણ છે? પપ્પા ને મમ્મા ને નિશાન પાપી. અરે વાહ, પપ્પા ને મમ્મી ની સાથે જ ઉભા છો તમે. બહુ મસ્ત દોર્યું છે તમે. વાહ, પપ્પી જાય છે આવું તો હા વોકિંગ જાય છે. હા, પકડીને જાય છે, ચાલે છે. સાચું, ધીમે ધીમે ચાલે. હા, મારા ભાઈએ આ બનાવ્યું ઓકે. શું બનાવ્યું છે? લેગોની બોટ. એવું? હા, લેગોની બોટ બનાવી છે. ઓહો, એમાં તો પાછા ઉપર જવાય એવું છે હો, થોડુંક. અને પાછી નિસરણી છે, એટલે આપણે દરિયામાં ઉતરવું હોય તો નીચેથી ગોતું છે. મારા કાકાની ખુલી શકે બોક્સ છે ની અંદર. અરે વાહ, એની અંદર પાછી એક પેટી રાખી છે. અને મેં આ પાણીમાં અરે વાહ, જો આ ડીશ ને એમાં પાછું લખ્યું છે. પણ આ તમે લખો ને, હવે ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કરજો. તમે તો પાછું બધું શીખી ગયા છો. ઓ ભાઈ, તમે ગુજરાતીમાં લખજો. સરસ. હવે બીજાને જે દેખાડવું હોય ને આવતા વખતે દેખાડશું આપણે. પણ પેલા મયુર કાકાએ શું પૂછ્યું છે આપણને કે કોને કોને ગૃહ કાર્ય કર્યું છે ભાઈ? તો મયુર કાકાને બતાવો તો ખરા. હોમવર્ક, ગૃહ કાર્ય. ગૃહ કાર્ય અથવા તો ઘર કામ હજી અથવા થોડું તો બાકી homework. છે. ના હા, શું ના? વાહ, જેનું બાકી હોય એ ફોટો પાડીને પતાવીને ફોટો પાડીને મોકલી દેજો. બરોબર? આપણે બધાએ ગ્રુપ કાર્ય કરવાનું છે. બરોબર ને? નકર આવડશે નહીં. અને મમ્મી પપ્પાને કહેવાનું કે મારું ગૃહ કાર્ય બરોબર જોવો. કઈ ભૂલ થઈ ગઈ હોય તો કરેક્ટ થઈ જાય. તમને આવડી જાય. આપણે સરખી રીતે શીખવાનું છે. બરોબર ને? મેં આટલું બધું ફિનિશ કર્યું પણ બીજું બધું હાર્ડ વસ્તુ છે. બહુ સારું કહેવાય ભાઈ. બહુ સરસ સરસ સરસ. માસી કાકા હા, આપણે પેલું જે કરે ને ગુરુકાર એનો હા. અમને મતલબ શું થાય એ અમને ખબર પડવી જોઈએ છે. શેનો? પ્રાર્થનાનો. પ્રાર્થનાનો ને? હા, આપણે પ્રાર્થનાનો છે ને આખો અર્થ સમજવાનો છે. એ વાત સાચી છે. હું તમને છે ને આખી પ્રાર્થના છે ને આપણે થોડાક દિવસ થાય ને, કારણ કે આપણે હજી થોડાક અક્ષરો લખવાના બાકી છે, શીખવાના બાકી છે. અને પછી હું તમને છે ને આખી પ્રાર્થના સમજાવીશ. બીજા છોકરાઓ જે પહેલે બીજી વાર કરે છે ને બાળકો, એ લોકોને તો ખબર જ છે. પણ આપણે પછી છે ને એકવાર ફરીથી આપણે જોશું. બધી આખી પ્રાર્થના આપણે સમજવાના છીએ. હો, બહુ સુંદર પ્રાર્થના છે ભાઈ આ. હો, મને બે પ્રાર્થના બોલવી છે. હા, બોલો ચાલો. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભાયતમ અભ્યસ્તાનમ ધર્મસ્ય તદાત્માનમ શુભાયતમ પરિત્યાનાય સાધૂનામ વિનાશાય ચ નિષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અરે વાહ, સંભવામી યુગે યુગે. ભગવાન છે ને દર વખતે આપણી મદદ કરે છે. ઓ ભાઈ, બહુ સુંદર તમે શ્લોક કીધો. ચાલો, હવે છે ને આપણો સમય થઈ ગયો છે. આપણે પેલા પ્રાર્થના કરી લઈએ. ભાઈ, આજે બહુ મજા આવવાની છે. ચલો. ઓમ સત્યમ વદ ઓમ સત્યમ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસતોમા સદ્ગમય તમસોમા
ज्योतिर्गमय ज्योतिर्गमय मृत्युर्मा मृत्युर्मा अमृतं गमय अमृतं गमय ओम शांति ॐ शान्तिः शांति शान्तिः शांति शान्तिः ओम सहना भवतु ॐ सहनावतु सहनो भुनक्तु सहनो भुनक्तु सवीर्यं सवीर्यं करवावहे करवावहै तेजस्विना तेजस्विना धीतमस्तु मा विद्विषावहे ओम शांति 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 अरे वाह तो હવે કવિન કાકા છે ને આપણે આજે બહુ મજાની વાર્તા કહેવાના છે હો. કેમ છો છોકરાઓ? હું પણ મજામાં છું. એ આજે તો કેટલો સરસ દિવસ છે. હે આજે કયો દિવસ છે ખબર છે કોઈને? મહાશિવરાત્રી છે ને આજે તો? ભાઈ આજે તો બહુ સરસ દિવસ છે આપણી બધા માટે. હા બર્થડે છે. શું કહો છો? આજે મારા મામાના બર્થડે છે. આજે બર્થડે છે? હા તો એમને ભાઈ અમારા વખત કી બર્થડે ની શુભકામનાઓ કહેજો. હો જન્મદિવસની શુભકામનાઓ કહેજો એમને. એ છે ને આજનો દિવસ તો ભાઈ મહાશિવરાત્રી નો દિવસ છે. હો અને આજે તો છે ને બધા તમને ખબર છે ભારતમાં અને જર્મનીમાં પણ હો બધા જે છે ને આજે શંકર ભગવાનની બહુ જ સરસ પૂજા કરવાના છે. હો અને ભારતમાં તો છે ને આખી રાત લોકો જાગે. હો આજના દિવસે છે ને આખી રાત લોકો જાગે અને આખી રાત જે છે ને જાગીને બેસીને ટટ્ટાર બેસીને ધ્યાન કરે શંકર ભગવાનનું. અને બધે અલગ અલગ જગ્યાએ જે છે ને અલગ અલગ સરસ મજાના પ્રોગ્રામ હોય. અને આજે છે ને બધા ઉપવાસ કરે. ખાલી ઘણા જગ્યાએ છે ને ખાલી ફળહાર કરે. ખાલી ફળ જ ખાય. અલગ અલગ રીતે છે ને બધા ભગવાન શંકરની જે છે ને આરાધના કરે. હા બોલો. અહીંયા નેધરલેન્ડમાં ભી આખી રાત લોકો જાગીને પૂજા કરે. હા નેધરલેન્ડમાં પણ આપણે બહુ સરસ કહેવાય. હો આપણે ભારતમાં જ્યાં જ્યાં આપણે બધા ભારતીયો જ્યાં વસે છે ને એ બધા માટે છે ને આજનો દિવસ ખૂબ જ અગત્યનો અને ખૂબ જ ભક્તિભાવ વાળો દિવસ છે. અલગ અલગ જગ્યાએ તમે છોકરાઓ પણ છે ને આજે તમારે એમ થઈ શકે કે તમે એક જગ્યાએ બેસીને આંખો બંધ કરીને શંકર ભગવાનનું ધ્યાન કરી શકો. થોડી વાર જેટલી વાર તમે બેસી શકો એટલી વાર ધ્યાન કરો ને તમે રાતના તો બહુ જ સારું. તમારામાં છે ને એવું કહેવાય છે કે આજના દિવસે છે ને એવી બધી શક્તિઓ બ્રહ્માંડ માંથી આવે છે ને તો આપણે જો ટટ્ટાર બેસીએ ને અને ભગવાનનું ધ્યાન ધરીએ ને તો આપણા મગજમાં જે છે ને મગજનું બહુ સરસ વિકાસ થાય. તમને છે ને ખૂબ જ સરસ મગજનો વિકાસ થાય એવું પણ બધા કહે છે. એટલે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. હું તમને છે ને આજના દિવસે આજે અમારે સ્ટુટગાર્ટમાં જે છે ને સ્ટુટગાર્ટમાં જે લોકો રહેતા હોય ને એ લોકો માટે પણ ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ દ્વારા છે ને આજે શંકર ભગવાનની પૂજાનો કાર્યક્રમ યોજાયો છે. તો હમણાં છે ને 3-4 વાગે છે ને મહર્ષિ કાકા ને અમે બધા ભેગા થઈને સરસ મજાની પૂજા કરીશું. તો તમે કોઈ સ્ટુટગાર્ટમાં હો અને
તમારા મમ્મી પપ્પાએ રજીસ્ટર ના કરાવ્યું હોય અને તમે આવી શકતા હો તો આવજો. હવે છે ને હું તમને છે ને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. શંકર ભગવાનની એ વાર્તા એ તમે શાંતિથી સાંભળજો. તો એક ગામમાં છે ને એક શિકારીનું પરિવાર રહેતું હોય છે. શિકારીનું પરિવાર શું હોય? શિકાર કરે, અલગ અલગ પ્રાણીઓના શિકાર કરે અને પ્રાણીઓના શિકાર કરીને એ જે લાવે ને એમને ખાય. એનું આખું ગુજરાત. એકદમ ગરીબ પરિવાર હોય છે. એમને 2 છોકરા હોય છે, એમની પત્ની હોય છે અને શિકારી પોતે. એ લોકો રહેતા હોય છે. તો એક દિવસ શું થાય છે ખબર છે? એમના છોકરાઓને બહુ જ ભૂખ લાગે છે. પત્નીને પણ બહુ ભૂખ લાગે છે. ક્યાંય કઈ અનાજ હોતું નથી અને એના છોકરાઓ જે છે ને એ શિકારીને કહે છે કે પપ્પા તમે જંગલમાં જઈને શિકાર કરીને આવો તો અમે કઈ ખાઈ શકીએ. તો એના પપ્પા પણ એમ કહે છે કે હા હવે તો મારે જંગલમાં શિકાર કરવા જવું જ પડશે. બધા આપણા છોકરાઓ બધા ભૂખ્યા છે, અમે બધા ભૂખ્યા છે, એ શિકારી પણ ભૂખ્યો, બધા ભૂખ્યા, પણ કોઈએ ખાધું નતું. એટલે કે આપણે તો જવું જ પડશે. એટલે શિકારી જે છે ને એ જાય છે જંગલમાં અંદર. અને જંગલમાં જાય છે ને ત્યાં જંગલમાં એક ઝાડની ઉપર બેસી જાય છે અને શાંતિથી જોતો હોય છે. તો એ શાંતિથી જોતો હોય છે ને બધાને. એ ઝાડ જે છે ને એ નદી પાસે હોય છે. એટલે એને થાય છે કે એ નદી પાસે છે ને બધા પ્રાણીઓ આવશે પાણી પીવા માટે. જે પ્રાણી આવશે ને એને હું એનું શિકાર કરીશ અને પછી ઘરે જઈને મારા છોકરાઓને એ ખવડાવીશ. એ તો છે ને એ ઝાડ ઉપર ચડી જાય છે અને ત્યાં શાંતિથી રાહ જોતો હોય છે. ત્યાં તો છે ને એક સરસ હરણ આવે છે. એ હરણ આવે છે. એ જોતું આમથી ડરતું આવે છે કે આજુબાજુ કોઈ છે નઈ ને પાણી પીવા માટે. જો પાણી પીવા જાય છે ને તો શિકારી તરત એની તીર કામઠું ચડાવે છે. કામઠા ઉપર ચડાવે છે. તો હરણ નો અવાજ આવી જાય છે અને હરણ જોઈ જાય છે શિકારીને. તો હરણ તો એકદમ ડરી જાય છે. અરે શિકારી ભાઈ મને મારશો નહીં. શિકારી કે કેમ ના મારું? હું તને નહીં મારું તો મારા બધા છોકરાઓ જે છે ને ભૂખે મરશે. મારે તને મારવું જ પડશે તો જ મારા છોકરાઓને હું ખવડાવી શકીશ. તો હરણ કેવું છે તમારા છોકરાઓ ભૂખે છે? મને એક કામ કરો, મને છે ને થોડો વખત આપો. હું અત્યારે મારા પરિવારને મળવા જઉં અને મારા પરિવારને મળીને આવું અને પછી છે ને તમે મને મારો શિકાર કરજો અને પછી હું છે ને તમે મારો શિકાર કરશો તો હું કાલે સવારે આવી જઈશ. આ રાત જવા દો, હું કાલે સવારે ચોક્કસ આવીશ. શિકારી કે ના હું કઈ તારી ઉપર ના ધ્યાન રાખું, તું જતી રે અને પછી ના આવે તો કે ના મારી પર વિશ્વાસ રાખો, હું કોઈ દિવસ ખોટું બોલતું નથી. મારી પર વિશ્વાસ રાખો છે ને હું પાછું આવીશ. તો શિકારી કે કઈ વાંધો નહીં, સારું જા અહીંયાથી જા, પણ કાલે સવારે ચોક્કસ આવજો. તો હું તારું શિકાર કરીશ ને અને પછી મારા છોકરાઓને ખવડાવી શકીશ. તો એ તો હરણ બિચારું જાય છે પાછું. ત્યાં તો હરણ જે છે ને એ હરણને શોધતું છે ને એનું નાનું બચ્ચું આવે છે અને એ પાણી પીવા નદી પાસે આવે છે. એ શોધતું હોય છે કે મારી માં ક્યાં ગઈ, કે અહીંયા તો આવવાની હતી, એ ક્યાં જતી રહી. ત્યાં તો હરણનું બચ્ચું આવે છે. શિકારી બચ્ચાને જોવે છે ને તો એને થાય છે કે આ તો નાનું બચ્ચું છે, આનાથી શું થશે અમારું. પણ કે જે થાય હું આનો શિકાર કરું, જે મારા થોડા છોકરાઓ થોડું ખાઈ શકે. તો એ જે છે ને પાછું તીર ચઢાવે છે એની ઉપર. ત્યાં તો પેલું બચ્ચું જોઈ જાય છે ને તો ડરવા માંડે છે. તમારે જો નાનું હોય છે એકદમ ડરે છે. અરે કે ભાઈ મને મારશો નહીં, મને બહુ ડર લાગે છે. શિકારી કે અરે હું તો તને મારીશ ને તો જ મારા છોકરાઓ ખાઈ શકશે. તો પેલું કે એક કામ કરો, મને છે ને હું મારી માને શોધતો અહીંયા આવ્યો છું. મારી માને મળી લઉં ને પછી હું એની પરવાનગી લઈને હું કાલે સવારે આવી જઈશ. તો કે હા હમણાં જ તારી માં અહીંયા મળેલી મને, એ પણ આવું જ કહીને ગઈ છે કે હું મારા પરિવારને મળીને આવું છું. અને કે તમે એક કામ કરજો, મારી માને ના મારશો. હું નાનો છું ને
મને મારજો, હું કાલે સવારે ચોક્કસ આવીશ, પણ મારી માને નહીં આવવા દઉં, હો, હું આવીશ. તો કે સારું, કઈ વાંધો નહીં, મને તો કોઈ કઈક હરણ જોઈએ, તારી માં આવે કે પછી તું આવે, મને કોઈ વાંધો નથી. તેમ કહીને કે સારું, પણ કાલે સવારે આવી જજો. ત્યાં તો સવારે એ છે ને પાછું જતું રહે છે ને ઘર પાસે. ત્યાં તો છે ને એટલામાં છે ને હરણ, જે હરણનું બચ્ચું હોય એના પિતાજી બધાને શોધતા આવે છે કે મારું બછડું ક્યાં ગયું, મારું બછડું, મારી પત્ની ક્યાં ગઈ, હરણની પત્ની ક્યાં ગઈ. એ જોતો જોતો છે ને એ પણ આવે છે, અને ત્યાં જોવે છે તો ત્યાં શિકારીને જોવે છે. તો એને તો બહુ ડર લાગે છે કે હા શિકારી હવે મને મારી નાખશે. તો શિકારી કે કરે, ચલો મને તો મોટું હરણ મળી ગયું, હવે હું આને મારી નાખું એટલે પછી મારે કોઈ બીજાની રાહ જોવાની જરૂર ના પડે, કાલે સવારે આવે કે ના આવે હું તો આને લઈને જતો રહું. તો એ તો પાછું તીર ચડાવે છે, હો, અને પછી એ હરણ ઉપર તાકે છે. તો હરણ કે અરે અરે શિકારી ભાઈ, તમે મારી વાત સાંભળો, મને અત્યારે મારશો નહીં, મારું છોકરું અને મારી પત્ની જે છે ને એ ઘરે એકલા હશે, હું એમને શોધવા નીકળ્યો છું, એ મને મળી જાય ને તો ખાલી હું છેલ્લી એમની પરવાનગી લઈને હું આવું છું. તો કે ક્યારે એ બધા અહીંયા જ મળેલા, અહીંયા જ હતા, તારી પત્નીએ પણ મને કીધું કે હું કાલે સવારે આવી જઈશ, તારા છોકરાએ પણ મને કીધું કે હું કાલે સવારે આવી જઈશ. તો એ તો એકદમ ચિંતિત થઈ જાય છો. તો કે ના શિકારી ભાઈ, તમે મારા પત્નીને અને મારી છોકરાને ના મારશો, હું છું ને, હું આટલો બધો હટ્ટો કટ્ટો છું ને, તમે મને મારી દેજો એટલે તમારા આખા પરિવારનું ભૂખ મટી જશે, હા, આખા પરિવારની ભરણ પોષણ થઈ જશે. મને મારશો ને તો તમે મારી પત્નીને અને મારા છોકરાને ના મારશો. તો કે શું કરવાનું? તો કે હું છે ને કાલે સવારે આવી જઈશ, અને પછી તો છે ને એ રાતના પાછો એને મોકલેજો, અને હરણ, હરણી અને એનું બચ્ચું જે છે ને એમના ઘરમાં જઈને આ બધી વાત કરે છો કે મને આવો શિકારી મળેલો અને મને કાલે જવાનું છે. તો એનું બચ્ચું જે છે ને કે છે ના મમ્મી પપ્પા, હું તમે મારા હોતા હવે હું છું ત્યાં સુધી તમારી ઉપર હું કોઈ આંચ નહીં આવવા દઉં, હું જઈશ કાલે, કાલે શિકારી કાકા ભલે મને મારી નાખતા પણ તમે બંને ને હું નહીં જ જવા દઉં. તેની મમ્મી કે અરે તું તો નાનો છે, તારે તો હજી ઘણું બધું જોવાનું છે, હું તો મોટી થઈ ગયું છે, મેં બધું જોઈ લીધું છે, હવે મને મારી નાખશે તો મને કોઈ વાંધો નથી, એટલે કાલે તો હું જ જઈશ તારા પપ્પાને અને તને અહીંયા મૂકીને. અને એના પપ્પા જે હરણ હોય છે ને એ પણ એમ કે છે કે અરે હોતું હશે, હું આ ઘરનો વડો છું, અને મારી જિમ્મેદારી છે કે આ ઘર ઉપર કોઈ પણ આફત આવે ને તો સૌથી પહેલું એ આફતનો સામનો હું કરું અને તમને બંનેને એનાથી રક્ષા કરું, એટલે એ મારો ધર્મ છે કે હું કાલે જોઉં. એમ જોઈને એ લોકો તો આખી રાત બિચારા એકબીજાને પકડીને એટલા બધા રડે છે ને, અને કે છે કે હવે તો છે ને તમે જો જશો કે મમ્મી જશે કે બચ્ચું જશે તો અમારા તો જીવનમાં કોઈ રસ રહેશે નહીં, કાલે આપણે ત્રણેય જણા જઈશું શિકારી ભાઈ પાસે, ભલે આપણને ત્રણેયને મારી નાખે. એ રીતે એ બંધ સુઈ જાય છે. અને આખી રાત જે છે ને શિકારી ભાઈ જે હોય છે ને એ ઝાડ ઉપર બેઠા બેઠા શિકારની રાહ જોતા હોય છે, ભૂખ્યા તરસ્યા, ના એમને કઈ ખાધું હોય છે અને ના કશું પીધું હોય છે, અને ભૂખ્યા તરસ્યા છે ને એ ઝાડ ઉપર જે છે ને, ઝાડ ઉપર જે પાંદડા હોય ને એ પાંદડા તોડી તોડી નીચે નાખ્યા રાખે, પાંદડા તોડી તોડી નીચે રાખ્યા રાખે, આખો દિવસ ભૂખ્યા, આખી રાત ભૂખ્યા, આખી રાત જાગતા જાગતા, અને એ રીતે પાંદડા નીચે નાખે છે, પાંદડા નાખ્યા રાખે નીચે, અને રાહ જોયા રાખે કે કોઈ પ્રાણી આવે છે. તો એ દિવસે આખી રાત કોઈ જ પ્રાણી નથી આવતું, અને સવાર પડે છે, અને ત્યાં તો શિકારી ભાઈ આખી રાત ખાધા વગરના બેઠેલા હોય છે, અને ઝાડના બધા પાન તૂટી જાય છે. હવે આ બધા ઝાડના બધા પાન જે છે ને એમને નીચે નાખી દીધા હોય છે, કોઈ પાન બચતું નથી. અને એટલામાં તો સવાર પડે છે, અને શિકારી એમ વિચારે છે કે જો આ પેલા હરણાને મેં છોડી ના દીધા હોત ને તો અત્યારે તો ક્યારનો એમને ખાઈ ગયો હોત, અને મારા છોકરાઓ પણ ભૂખ્યા ના રહ્યા હોત. મેં ખોટા એમને જવા દીધા, મને એમ કે એ સાચું બોલે છે પણ એ હજી આયા નથી, એટલે હવે નહીં જ આવે એમ. ત્યાં તો એ
દુઃખી થઈને જવા જતો હોય છે ને, ઝાડ ઉપરથી નીચે ઉતરે છે ને, ત્યાં તો એ હરણાઓ આવે છે. અને 3 હરણા આવે છે. અને એ હરણા આવે છે ને, 3 હરણાને જોઈને એ છે ને શિકારી ચકિત થઈ જાય છે કે શું વાત છે, આ લોકો જે કહેતા હતા એ સાચું કહેતા હતા. અહીંયા આવશે એ સાચું કહેતા હતા. તો 3 હરણા આવી જાય છે. અને 3 હરણા આવીને કહે છે, શિકારી ભાઈ લો, અમને લોકોને મારી નાખો. અમારો એક પરિવાર છે, એમાંથી અમારા પરિવારમાંથી કોઈ એક પણ મરી જશે ને તો અમે કોઈ જીવી રહી શકશું નહીં. અમે કોઈ જીવિત નહીં રહી શકીએ. અમને બહુ દુઃખ થશે. એના કરતા તમે અમને 3ને મારી નાખો અને તમે તમારા પરિવારને સરસ રીતે ખવડાવજો. એટલે તમારા પત્ની અને છોકરાઓ પણ ભૂખ્યા નહીં રહે. પણ અમને 3ને મારી નાખો. એવું કહે છે ને તો શિકારીને બહુ દયા આવી જાય છે કે હું તો આ કેવું પાપ કરવા જઈ રહ્યો હતો. હું પ્રાણીઓને મારીને અને એને મારીને હું મારા છોકરાઓને ખવડાવવા જઈ રહ્યો હતો. એના કરતા તો હું સરસ મજાની ખેતી કરું અને સરસ મજાના અનાજ ઉગાડું અને એ અનાજ એમને ખવડાવું તો એ કેટલું સારું કે હું આ પ્રાણીઓની હત્યા કરીને જાઉં. તો શિકારીને તરત ભાન થઈ જાય છે. અને શિકારીને થાય છે કે હવેથી તો હું કોઈ દિવસ પ્રાણીઓનું કોઈ દિવસ શિકાર નહીં કરવું. એ એમના હરણને કહે છે કે તમે કેટલા સાચા બોલા હરણા છો. તમે આટલા સાચા બોલા છો કે તમારી સામે મૃત્યુ પણ આવી ગઈ તો પણ તમે ખોટું ના બોલ્યા. તમે જે મને વચન આપેલું એ તમે પાળ્યું અને એનાથી હું ખૂબ ખુશ થયો છું. પણ હું હવે તમને મારીશ નહીં. અને હવે હું મારા ઘરે જઈને અમે લોકો મહેનત કરીશું, ખેતી કરીશું અને સરસ અનાજ ઉગાડીને અનાજ ખાઈશું. પણ પ્રાણીઓનો શિકાર નહીં કરીએ. તો હરણ પણ બહુ ખુશ થઈ જાય છે, હરણનો પરિવાર. અને શિકારી ભાઈ તો થોડા ભૂખ્યા હોય છે ને, પણ એ કહે છે કે હવે હું તમારો શિકાર નહીં કરું. ત્યાં તો છે ને આકાશમાંથી એકદમ વીજળીઓ ચમકવા માંડે છે. અને જોતામાં તો છે ને શંકર ભગવાન પ્રગટ થાય છે. શંકર ભગવાન અને પાર્વતી માતા. અને શંકર ભગવાન પ્રગટ થાય છે ને તો બધા હરણ અને શિકારી બધા તો એકદમ મંત્રમોહિત થઈ જાય છે. અને એમને જોઈને તો એમના બધા પાપ એમની ભૂખ બધી જ મટી જાય છે. અને શંકર ભગવાન કહે છે કે હરણને કહીને કહે છે કે મને ખૂબ જ ખુશી થઈ કે તમે આટલું સાચું બોલ્યા. એની પર મને ખૂબ જ ખુશી થઈ. હું તમને આશીર્વાદ આપું છું કે હવે તમને કોઈ હેરાન નહીં કરી શકે. અને શિકારીને પણ કીધું કે તું ભૂખ્યો તરસ્યો, તને ખબર પણ નથી કે તું જે ઝાડ ઉપર બેઠો છું ને એ ઝાડ જે છે ને એ બીલીપત્રનું ઝાડ છે. અને એ ઝાડની નીચે જે છે ને એક નાનું શિવલિંગ હોય છે. એ કોઈને દેખાતું નતું હોતું. તો પણ જાણ્યા અજાણ્યામાં કોઈ પણ જાતની અપેક્ષા વગર જે છે ને એ આખો દિવસ એ ભૂખ્યો રહ્યો શિકારી અને ભગવાન ઉપર બીલીપત્ર ચડાયા. તો એનાથી પણ ભગવાન ખૂબ ખુશ થઈ ગયા. અને એમને કીધું કે હું બહુ જ ખુશ થઈ ગયો છું. અને તું જે રીતે તારું હૃદય પરિવર્તન થયું છે, આ અબોલ પ્રાણીઓ જે છે એને મારવાનું અને નહીં મારવાનું એ જે તારું હૃદય પરિવર્તન થયું છે ને એનાથી પણ હું ખૂબ ખુશ થયો છું. તો શંકર ભગવાન શિકારીને પણ ખૂબ જ આશીર્વાદ આપે છે. અને બધા શંકર ભગવાનને જોઈને ખુશ થઈ જાય છે. અને એ રાત કઈ હોય છે ખબર છે? એ રાત્રિ જે હોય છે ને એ મહાશિવરાત્રિની રાત્રિ હોય છે. એટલી બધી પુણ્યશાળી રાત્રિ હોય છે. એમાં શિકારીએ ખાધા વગર અને આ રીતે ખાધા વગર શંકર ભગવાન ઉપર બીલીપત્ર ચડાયા ને એટલે શંકર ભગવાન પણ ખૂબ જ ખુશ થઈ જાય છે. તો ત્યારથી લઈને છે ને બધા લોકો મહાશિવરાત્રિ પર ઉપવાસ રાખે, કઈ ખાય નહીં, જેટલું ઓછું ખાઈ શકતા હોય એટલું ઓછું ખાય, ફળ આહાર કરે અને સરસ મજાની શંકર ભગવાનની પૂજા કરે. અને એવી જ આશા રાખે કે જે રીતે શંકર ભગવાન એ સાચા બોલા હરણાને ફળેલા અને શિકારીને ફળેલા ને એ રીતે આપણને પણ ફળે અને આપણને પણ ખૂબ જ આશીર્વાદ આપે. હે ને? તો તમને આ વાર્તામાં મજા આવી કે નહીં? હા, બહુ મજા બહુ આવી. મસી કાકા, I mean કવિન કાકા, હા બેટા. આ શું સ્ટોરી એકચ્યુઅલ છે?
હા, સાચી સ્ટોરી છે. મજા આવી, બહુ તો- મજા આવી, બહુ. હા, આવું બન્યું હતું ભાઈ. એટલે જે ભગવાનની છે ને પૂજા કરે ને અને સાચા દિલથી પૂજા કરે ને એને ભગવાન છે ને હંમેશા પ્રસન્ન થાય. અને એને ભગવાન છે ને જેની ઉપર ભગવાન પ્રસન્ન થાય ને ભાઈ એનું તો કલ્યાણ જ થઈ જાય. હો એટલે આપણે આપણું સારું કરવું હોય તો આપણે શું કરવું જોઈએ? સારા બનવું જોઈએ, બીજા ઉપર દયા કરવી જોઈએ અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ખૂબ સરસ. તો હવે આપણે છે ને ભાઈ થોડુંક લખી લઈએ. હો તમે લખવાનું લઈ લો. આજે થોડુંક જ લખવું પડે, થોડુંક જ લખવાનું છે. હો ભાઈ ચાલો. તો તમને લોકોને યાદ છે કે આપણે સરસ કઈ રીતે લખાય? સરસ લખો. સરસ. પેલા સ કરવાનો છે સસલાભાઈ નો. તો સ કેમ કરાય? સ બોલો બોલો. લખાઈ ગયું. એટલું જલ્દી? વાહ. સર સ. પછી લખાઈ ગયું? નહીં લખાયું. લખો લખો જલ્દી. હો હા, લખાયું. લખાઈ ગયું ને? નહીં લખાયું. હા, લખો લખો. સારા અક્ષર લખજો. લખાઈ ગયું. હા, પછી સ ની ઉપર એક માત્રા કરીએ આવી રીતે એક લાકડી એ. કરી દઈએ તો શું થાય? સે. સે. પછી સ ની બાજુમાં એક લાકડી કરીએ તો શું થાય ભાઈ? સા. 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 તો સારે ગ મ લખતા આવડશે? સારે ગ મ. સા સા. રે ગ. ગ. કેટલી વાર લખવાનું? એક જ વાર ભાઈ. લખાઈ ગયું. સારે ગ મ. સા ગમન. સારે ગ મ. હા, સચ. તો સારે ગ માં લખ્યું છે તો કોઈને મામા લખતા આવડશે? મામા. હા, મને આવડશે. મામા. જેને જેને ઘરકામ કર્યું છે ને ગૃહ કાર્ય એ લોકોને તરત આવડી જશે. હો જે લોકો ગૃહ કાર્ય નથી કરતા ને ઘરકામ નથી કરતા ને એને વાર લાગશે. હો તો તમે લોકો ભાઈ મયુર કાકા આપણે ઘરકામ મોકલે ને તો એ જ દિવસે કરી દેવાનું ભાઈ, અથવા તો જ્યારે સમય મળે ત્યારે કરી દેવાનું, પણ કરવાનું અવશ્ય. લખાઈ ગયું. પછી કાકા કેટલી વાર લખવાનું? એક જ વાર ભાઈ. આજે ઓછું લખવાનું છે. મામા. તો હું 3 વાર લખીશ. તો બહુ સારું કહેવાય ભાઈ. જાજુ લખશો, જે વધારે લખે ને વધારે ફાયદો થાય. પછી આપણે મામા લખ્યું કે દાદા લખી નાખીએ. દાદા લખી નાખો ભાઈ. દાદા. દાદા. પછી નહીં લખાયું. મમ્મીની બેનના પતિને શું કહેવાય? ચલો એ લખી નાખો. માસા. એ ભાઈ માસા. માસા ને લખજો. માસા. શું વાત છે, છોકરાઓ કેટલા ફટાફટ સમજી ગયા. અરે વાહ. માસા. લખાઈ દીધું. માસા. લખાઈ ગયું. પછી યાદ. યાદ લખતા આવડશે? યાદ. યાદ. ય કોને આવડે છે ભાઈ? યાદ. ય. લખાઈ ગયું. યાદ. લખાઈ દીધું. યાદ છે એવું લખો. છે. લખાઈ ગયું. છે.
લખાઈ દીધું. યાદ છે એવું લખો છે. લખાઈ ગયું. લખાઈ ગયું. ભલે લખાઈ ગયું હોય ભાઈ વાંધો નહીં હો. બીજા ઘણા નાના બાળકો હોય ને કોક લખતા વાર લાગે. થોડુંક આપણે બધું ધીમું ધીમું લખો. યાદ છે. હા આપણે લખી શકીએ દાદા યાદ છે. યાદ છે સાચું એવું તમે લખી લેજો હો. હવે અત્યારે છે ને ભાઈ આજે આપણે એક નવો અક્ષર શીખવાનો છે. હો એનું નામ છે ને શંકર ભગવાનનો ક શીખવાનો છે આપણે ક. જો ક કેમ લખાય જો આમ આવડે કોઈને? પછી આમ કરવાનું જો ભાઈ ક. જો આમ કરવાનું ક. એને શું કહે ક. લખો ક અને આખું પાનું ભરી જો. આ લખ્યા જ કરો ક અને બોલતા બોલતા લખજો ભાઈ ક ક. લખાઈ ગયું. અરે આખું પાનું ભરી જાઓ ભલે લખાઈ ગયું હોય જાજુ જાજુ લખો આખું ક ક મેં જાજુ બહુ લખી દીધું. અરે કાગડાભાઈ ની જેમ ક ક ક ક કરો ક ક નાના અક્ષરો અને પછી પાનું ને ખબર મને આવડે એટલે સ્વાર લખ્યું છે 10-20 વાર લખી નાખો ક ક બોલતા જજો મારા 10 વાર લખાઈ ગયું. ક ક હવે કાગડાભાઈ કેમ બોલે કોઈને ખબર છે? હાલો ભાઈ કાકા લખીએ કા કા આપણે પેલા કાકા કાકા લખીએ કાકા 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 આ લખવાની બહુ મજા આવે કા 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 નોટ ભરી દેજો ભાઈ બધા લખાઈ ગયું. હવે હવે ક હોય ક હવે સાંભળજો ભાઈ ક ની ઉપર એક લાકડી કરીએ તો શું થાય? કે તો આપણે કેમ છે એવું લખવું છે કેમ છે કેમ છે લખાઈ ગયું. લખાઈ દીધું. કેમ છો કેમ છો કેમ કેમ છે આપણે લખીએ જો કેમ છે લખાઈ ગયું. તો સામે વાળા એમ કે મારે કામ છે આપણે એવું લખવું હોય તો મારે કામ છે મારે તો પેલા મ કરી દેવાનો છે મારે લખાઈ ગયું. છે મારે કામ છે વાહ લખાઈ ગયું. મારે કામ છે પછી એવું લખો કાકા યાદ છે કાકા યાદ છે કાકા મૈસી કાકા અ આપણે શું કાકા સરસ છે એવું લખી શકીએ? લખી જ શકીએ ને લખી ગયું.
બંને લખી ગયા. Thank you. લખાઈ ગયું કે આનું મારી બા પછી કર, કોકને એવું લખવું હોય આવું કર, કર 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 એટલે હાથ, હાથ હોય ને એને કર પણ કહેવાય. હો આપણે હાથ હોય ને કર કહેવાય. લખાઈ ગયું. અને મરસી કાકા હા આપણે ક્યારે ન શીખશું? હજી વાર છે, થોડાક દિવસમાં શીખશું. હો પછી કાગ, કાગડો હોય ને એને કાગ કહેવાય. કાગ બહુ સારી શીખ્યા. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી કોઈને કાર લખતા આવડશે ભાઈ? કાર, મને લખાઈ કાર અંગ્રેજી શબ્દ છે. કાર, કાર લખાઈ ગયું. અને લખાઈ ગયું. લખાઈ ગયું. પછી લખાઈ ગયું. સાઈને ડચમાં કહેવાય આઉટો. આઉટો કહેવાય, સાચું. પછી કસ, કસ લખતા આવડશે? કસ, ખાઈ બી આવે છે. કસ, કસ એટલે કસ એટલે લખાઈ પકડી ગયું. પકડી રાખે ને, કસ, કસીને. પછી કોઈકની ઉપર કેસ થાય. કેસ, હા કેસ. રસ બી લખી શકીએ. કેસ લખો. કેસ, લખાઈ ગયું. લખાઈ ગયું. પછી કોઈક શેક કરે. શેક, કેસર બી શેક લખાઈ ગયું. લખાઈ ગયું. મરસી કાકા હા. કેસર બી લખાય ને. પછી ઘણી વાર આપણે એમ કે છેક ત્યાં સુધી છે. છેક, છેક, કેસર લખી શકીએ. છેક. મરસી કાકા લખાઈ ગયું. આપણે કાપ લખી શકીએ. શું? કાપ કાંક લખી શકાય ને? ના કાપ. કાપ, પણ પ આપણે હજી શીખ્યા નથી ને ભાઈ. કેસર લખી શકીએ. કેસ. પછી આપણે દૂધમાં છે ને કેસર મેળવીએ ને, કેસર, તો દૂધ કેવું થઈ જાય ખબર? પીળું થઈ જાય. કેસર, અને કેસર મજા આવે પણ બહુ. કેસરનું દૂધ પીવાની બહુ મજા આવે. કેસર. લખાઈ ગયું. મરસી કાકા હા, આપણે રસ લખી શકાય. રસ લખી શકાય ને. કેસર, લખાઈ ગયું. ક્યાંનું કેસર વાળો રસ, તો રસ લખ. કેસર રસ, લખી શકીએ. કેસર રસ, ઈ તો રાસ લે. કેસર રસ. ર ની બાજુમાં એક લાકડી કરો તો રાસ, રા થઈ જાય. રાસ કેમ નથી લખતા? રાસ પણ લખશું. કેસર નો રસ. બહુ સરસ ભાઈ, સરસ. લખાઈ ગયું કે આનું? ચલો લખો. કાકા, દાદા, મામા. કાકા, દાદા, મામા. કાકા, દાદા, મામા સારા છે. લખાઈ ગયું. મારે લખાઈ ગયું. બહુ સરસ.
કાકા દાદા મામા સારા છે. સરસ. ચાલો હવે છે ને ભાઈ, હવે આપણે કઈ આજ બહુ નથી લખવાનું. મેં તમને કીધું હતું ને આજે બહુ નથી લખવાનું. તો હવે તમારે છે ને નોટ મૂકી દો અને હવે છે ને આપણે એક મસ્ત મજાની વાર્તા સાંભળવાની છે. વાર્તા છે ને આજે બહુ મસ્ત વાર્તા કહેવાનું છે તમને. લખવાનું મૂકી દો, હવે તમે શાંતિથી સાંભળજો. બહુ વર્ષો પહેલા છે ને ભાઈ, એક ગામ હતું. એ ગામનું નામ શું છે ખબર છે? ભગવાનની નગરી છે. ભગવાન રામ ક્યાં જન્મ્યા કોઈને ખબર છે ભાઈ? અયોધ્યામાં, અયોધ્યા નગરીમાં જન્મ્યા છે. હા જાઓ ને ભાઈ, જાઓ ને. તો રામ ભગવાન ક્યાં જન્મ્યા છે? અયોધ્યા નગરીમાં. આજે પણ ત્યાં ભગવાનનું મંદિર છે. બહુ સુંદર મંદિર છે. તો એ અયોધ્યા નગરી છે ને એ ભગવાનને બહુ પ્રિય છે. ત્યાં છે ને એક ભાઈનો જન્મ થયો, એક છોકરાનો જન્મ થયો. એ જન્મ થયો ને પણ એ છે ને બહુ અભિમાની હતો. કેવો હતો? અભિમાની. અભિમાની એટલે શું ખબર છે? એને એમ જ થાય કે હું કહું ઈ જ સાચું, હું કરું ઈ જ સાચું, બીજા કરે કઈ સારું નથી, મને જ સૌથી વધારે આવડે, બીજાને કઈ આવડતું નથી. એવું અભિમાન કહેવાય. શું કહેવાય એને? અભિમાન કહેવાય. તો અથવા તો બહુ વધારે પડતો ગર્વ હતો. તો ઈ છોકરાએ શું કર્યું ખબર છે? એને બહુ અભિમાન હતું ને, તો એ તો ભણવા બેઠો ને તો એક ગુરુ પાસે ગયો. ગુરુ પાસે ગયો ને તો એ ગુરુએ તો છે ને એને બહુ સરસ સરસ ભણાવતા હતા. પછી થોડાક દિવસ થયા ને ભાઈ, તો એ ગુરુનો છે ને આશ્રમ છે ને એમને એ બીજા ગુરુ પાસે ગયો. બીજા ગુરુ તો છે ને બીજા ગામમાં રહેતા હતા. બીજા ગુરુ ક્યાં રહેતા હતા ખબર છે? તો એ દૂર દૂર જંગલો પાર કરો ને તો કેટલું દૂર ચાલો ને પછી એક બીજું ગામ આવે. અને એ બીજા ગામની અંદર એ ગામનું નામ હતું ઉજ્જૈન હતું. શું નામ હતું? ઉજ્જૈન નગરી હતી. તો એ બીજા ગામમાં પહોંચ્યો, ઉજ્જૈન નગરીમાં પહોંચ્યો. ત્યાં બીજા ગુરુ મળ્યા એને. તો ત્યાં પણ છે ને એ અભિમાની પહોંચ્યો ને તો ત્યાં ગુરુ જે કે ને સરખું સાંભળે નહીં અને ગુરુની સાથે છે ને ચર્ચા કરે. અને ગુરુ એમ કે અત્યારે છે ને રોજ સવારે ઉઠીને નાહવું જોઈએ. તો કે એ ભાઈ ગુરુજી, એ કઈ રોજ થોડું નાહવાનું હોય, આપણે કઈ રોજ નાહીએ તો કઈ ફાયદો ન થાય, મને નથી લાગતું. એ કે પછી ગુરુ એમ કે વહેલા ઉઠી અને બધાને પગે લાગવું જોઈએ, મોટાને વંદન કરવા જોઈએ. તો કે ગુરુજી એમાં કઈ ફાયદો થતો હોય મને નથી લાગતું. મને નથી લાગતું કે તમે જે કહો છો સાચું હોય. ગુરુની સામે દલીલ કરે. તો હા, કોને કઈક પૂછવું છે? શું કીધું તમે? તો એ છે ને ગુરુની સામે દલીલ કર્યો, બોલ્યા જ કરે સામે. પણ ગુરુ છે ને બહુ સારા હતા. ગુરુ એને બિચારાને કાંઈ ન કે. ગુરુ એમ કે નાના બેટા, જો આપણે બધાને પગે લાગીએ, વંદન કરીએ તો આપણું કલ્યાણ થાય. ભગવાનને રોજ પગે લાગીએ, રોજ સવારે ઉઠી અને તૈયાર થઈએ, ચોખ્ખા રહીએ ને તો આપણું કલ્યાણ થાય. જે માણસ સરખી રીતે નાતો ધોતો નથી એનું સારું થાય નહીં. રોજ નાવું જોઈએ. ઘણા છોકરાઓ તો છે ને રોજ નાતા પણ નથી. એ સારું ન કહેવાય. રોજ નાવું જોઈએ, રોજ સ્નાન કરવું જોઈએ ભાઈ. તો આપણે શું તો ઈ તો છે ને માને નહીં ગુરુજીની વાત. પછી શું થયું? એક વાર કે ગુરુ બેઠા હતા અને એ ગયો અને ગુરુજી કે ચાલ બેટા ભણીએ આપણે. તો કે મારે તો ભણવું નથી, કે મારે તો રમવું જ છે ખાલી. ગુરુજી ભણવાથી કઈ ફાયદો ન થાય. ગુરુજી કે અરે આ છોકરો કેવો બગડી ગયો છે. પણ ગુરુજી એ તો છે ને પ્રેમથી સમજાવ્યો, બેટા એ કે તું ભણીશ ને તો તારું કલ્યાણ થશે, તો તારું સારું થશે. તો એ માન્યો નહીં. પછી એકવાર શું થતું હતું ખબર છે? એકવાર ઈ છે ને ભગવાનના મંદિરમાં બેઠો હતો, શંકર ભગવાનના મંદિરમાં બેઠો હતો. શંકર ભગવાનને છે ને જળ ચડાવતો હતો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરીને આમ છે ને જળ ચડાવ્યો. ભગવાનને શું કરવાનું? પાણી નો કે ભગવાનને આપણે શું ચડાવીએ? જળ ચડાવીએ.
તો ભગવાનને છે ને જળાભિષેક કરાવતો હતો, અભિષેક કરતો હતો જળનો. અને પછી અભિષેક પૂરો થયો અને બેઠો હતો ત્યાં, સાવ શાંતિથી બેઠો હતો. ત્યાં છે ને ગુરુજી આવ્યા ભાઈ. ગુરુજી આવ્યા ને તો એને શું કર્યું ખબર છે? ગુરુજીને પગે ન લાગ્યો અને ઊભો પણ ન થયો. હવે આપણે જ્યાં બેઠા હોઈએ અને ત્યાં કોઈક મોટા આવે, આપણા ગુરુ આવે, આપણા માતા પિતા આવે, તો આપણે શું કરવું જોઈએ? કોને ખબર છે? તમારામાંથી કોને ખબર છે ભાઈ? પગે લાગવું જોઈએ. શું કરવું જોઈએ ભાઈ? પગે ઊભું થઈને પગે લાગવું જોઈએ. બેઠા બેઠા પગે લગાય. અને આપણા ઘરે કોઈક વડીલ આવે, મહેમાન આવે, પપ્પાના મિત્ર આવે, મમ્મીના કોઈ મિત્ર આવે, તો આપણે બેઠા બેઠા એમ કે આવો આવો એમ કહેવાય? ના, ઊભા થઈને. આપણે શું કરવું જોઈએ? ઊભા થઈને પગે લાગવું જોઈએ ભાઈ. તમારા મમ્મી પપ્પા તમારી પાસે આવે ને તો પણ તમારે ઊભા થઈ જવું જોઈએ. અને કોઈક બહારથી વડીલ આવે કે આપણા ગુરુ આવે, આપણા શિક્ષક આવે, તો આપણે શું કરવું જોઈએ ભાઈ? ઊભા થવું જોઈએ. તો એ તો કોઈ માનતો જ નતો, છોકરો તોફાની હતો. તો એને શું કર્યું ખબર છે? બેઠો જ રહ્યો. ગુરુ આવ્યા ને તો પગે પણ ન લાગ્યો. બોલો, પગે ન લાગ્યો ને, અને એ ક્યાં બેઠો તો કોને ખબર છે? ક્યાં બેઠો તો? મંદિરની અંદર બેઠો તો. શંકર ભગવાનના મંદિરમાં બેઠો. તો ગુરુને તો ગુસ્સો ન આવ્યો, પણ શંકર ભગવાને જોયું ને કે આ છોકરો તો ઊભો પણ નથી થતો અને ગુરુનું અપમાન કરે છે. તો શંકર ભગવાન છે ને ત્યાં પ્રગટ થયા. શું થયા? શિવલિંગ હતું ને એમાંથી બહાર આવ્યા શંકર ભગવાન. અને શંકર ભગવાનને શું આવ્યું? ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો, કોપાયમાન થયા. શંકર ભગવાનને છે ને ભ્રુકુટી એટલે છે ને આંખ છે ને વક્ર થઈ, બહુ ખીજાણ. આખું આખું ભગવાન છે ને ગુસ્સામાં આવ્યા. ભગવાન કે તું ઉજ્જૈન નગરીમાં બેઠો છો, તારા ગુરુ તારી સામે આવ્યા અને તું ઊભો પણ ન થયો અને તે તારા ગુરુને પ્રણામ પણ ન કર્યા. તું કેવો હોય કે શઠ થયો છે? શઠ એટલે બુદ્ધિ વિનાનો અને અભિમાની થયો છે. અને તું અજગરની જેમ બેઠો રહ્યો ગુરુ આવ્યા ત્યારે. જ્યાં હું તને છે ને શ્રાપ આપું છું, તું હવે અજગર બની જઈશ. શું બની જઈશ? અજગર. અજગર કોને જોયો છે ભાઈ? અજગર શું હોય ખબર છે તમને? અજગર એટલે છે ને મોટો સાપ હોય ને, જાડો સાપ. સાપ તો જોયો જ ને તમને? હા, ઈ તો જોયો. અને અજગર કેવો? સાપ જોયો જ. ઈ સાપ જેવો જ હોય અજગર. પણ અજગર શું કરે ખબર છે? કોઈ પ્રાણી એની પાસે આવે ને તને ગળી જાય. શું કરે? મોટું મોટું ખાઈ જાય. હા, એને ખાઈ જાય ભાઈ. તો સાચું તો છે ને ભાઈ. શંકર ભગવાને શું કીધું કે જાય કે તું ગુરુનું અપમાન કરો છો ને, અને ગુરુ આવ્યા એટલે અજગરની જેમ બેઠો રહ્યો, તો તું હવે અજગર બની જઈશ. તો એ તો તરત શું બની ગયો? અજગર બની ગયો. તો અજગર બની ગયો ને તો ગુરુને છે ને દયા આવી ગયો. ગુરુને એમ થયું કે આ મારો જ તે શિષ્ય છે. આપણે જેની પાસે ભણતા હોય એ આપણા ગુરુ કહેવાય, અને આપણે એને શું કહેવાય? શિષ્ય. બોલો તો શિષ્ય. હા, ગુરુને એમ થયું કે આ તો મારો જ શિષ્ય છે ભાઈ. અને આનું અકલ્યાણ થાય, આની અધોગતિ થાય, આ દુઃખમાં પડે, આને આવી ખરાબ યોનિમાં જન્મ લેવો પડે, તો મારી માટે સારું ન કહેવાય. ગુરુને ન ગમ્યું. ગુરુ કે અરે ભગવાને આને શ્રાપ આપી દીધો, બહુ ખરાબ થયું. તો ગુરુએ શું કર્યું ખબર છે? શંકર ભગવાનને પગે લાગ્યું. શું કર્યું? ગુરુજીએ શું કર્યું? શંકર ભગવાનને પગે લાગ્યા. અને એમણે એક ભગવાનને છે ને, ભગવાન ખુશ થઈ જાય ને એવી ભગવાનનું એક ગીત ગાયું, એક સ્તુતિ કરી. શું કરી? સ્તુતિ કરી, વખાણ કર્યા ભગવાનના. શું કર્યા વખાણ? તો કે નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ વાસમ ભજેહમ. એવી કરીને આખી એક સ્તુતિ ગાય, ભગવાનના છે ને વખાણ કરતું એક ગીત ગાયું. કાકા, મેં
એ નમામી સે મીસા હું બહુ જ સાંભળું છું. બહુ સારું કે ભાઈ, બહુ સારી સ્તુતિ કરી. તો એ ગુરુજીએ છે ને આવી સ્તુતિ કરીને ભગવાનને, તો ભગવાન તો થઈ ગયા ખુશ, રાજી થઈ ગયા, પ્રસન્ન થયા ને ગુરુજીને કે ભગવાન કે બોલો, કે ભૂદેવ માંગો, તમારે શું જોઈએ છે, કઈક વરદાન માંગો. હવે ભગવાનના દર્શન હોય ને એ કોઈ દિવસ ખાલી જાય નહીં. ભગવાન આપણને મળે ને તો કઈક આપીને જ જાય. તો ભગવાન કે માંગો, કે તમારે શું જોઈએ છે. તો ગુરુજી કે મારે તો ભગવાન છે ને તમારી ભક્તિ જોઈએ છે. કોઈ દિવસ ભગવાન આપણને મળે તો ભગવાન પાસેથી કઈ મંગાય નહીં. કોઈ કેમ કે ભગવાન મને તો રમકડા આપો ને બહુ બધા, કોઈ કેમ કે ભગવાન મને ચોકલેટ આપો ને બહુ બધી ચોકલેટ, કોઈ કેમ કે ભગવાન મને બહુ પૈસા આપો ને, એવું બધું કઈ મંગાય નહીં. ભગવાન આપણને મળે તો આપણે શું મંગાય કે ભગવાન તમારી ભક્તિ આપો, મને સારો માણસ બનાવો, મને તમારી ભક્તિ આપો. તો એવું ભગવાનની પાસે જે માગે ને તો પછી ભગવાન તો વારંવાર પ્રસન્ન થાય. તો ગુરુજીએ શું માંગ્યું કે ભગવાન તમે મારી ભક્તિ આપો અને અમારા શિષ્યને છે ને તમે એની ઉપર કૃપા કરો, એને છે ને એની ઉપર દયા કરો. એની ઉપર તમે ગુસ્સે થયા છો ને ભગવાન, તો હવે તમે ગુસ્સે ન થાવ, એને કઈક છે ને એને સારું કરી દો. બિચારો બહુ હેરાન થશે, આ અજગર બનીને રહેશે. હવે અજગર હોય, જંગલમાં બેઠો હોય તો એને કેટલી ભૂખ લાગે, પણ કઈ રોજ એને કઈ ખાવાનું મળે નહીં. બધા પ્રાણી છે ને એમાં સૌથી મજા કોને છે, બધા પ્રાણીઓમાં મજા કોને છે સૌથી વધારે, કોને ખબર છે? પણ વાઘ અને સિંહ ને કઈ રોજ જમવાનું ન મળે ભાઈ. વાંદરાભાઈ ને કઈ ન મજા આવે. વાંદરાભાઈ ને તો છે ને વાંદરાભાઈ ઝાડ ઉપર બેઠા હોય ને તો એને ક્યારેક દીપડો ખાઈ જાય, ક્યારેક એના બચ્ચાને લઈ જાય, ક્યારેક એ છે ને એને ખાવાનું જ ન મળે. વાનર નહીં, સૌથી વધારે કોને મજા છે ખબર છે આખા બધા પ્રાણીઓમાં? માણસને વધારે છે. માણસને વધારે શેમાં મજા છે? સૌથી વધારે કોને મજા છે? માણસ. સૌથી સારું પ્રાણી, બુદ્ધિશાળી પ્રાણી કોણ છે? માણસ એક પ્રાણી જ છે ભાઈ. આપણે પણ એક પ્રાણી છીએ. શું છીએ? આપણે પહેલા પ્રાણી જ હતા, પછી આપણે સીધા થઈને માણસ બન્યા. હા, પણ અત્યારે પણ આપણે પ્રાણી જ છીએ ભાઈ. આપણી કાળી પૂંછડી નથી, આપણામાં બુદ્ધિ વધી ગઈ ને ભાઈ, પણ આપણે તો પ્રાણી જ છીએ. ભગવાને આપણને પ્રાણી જ બનાવેલા છે. પણ પ્રાણીમાં આપણું નામ શું છે? માણસ. પ્રાણીમાં એક સિંહ હોય, એ વાંદરાભાઈ હોય, જીરાફ હોય, એમ આપણે પણ એક પ્રાણી છીએ. પણ આપણે કેવા પ્રાણી છીએ? બુદ્ધિશાળી પ્રાણી છીએ ભાઈ. આપણામાં સૌથી વધારે આપણને ઘર બનાવતા આવડે છે. તમે બધા કેવા સરસ ખુરશી ઉપર બેઠા છો. તમને તો રોજ ખાવાનું મળે છે ને, બધાને રોજ મળે છે ને ખાવાનું. તો પણ બધા પ્રાણીઓ, બીજા પ્રાણીઓને જંગલમાં મળે નહીં. એટલે ગુરુજીએ કીધું કે ભગવાન આને તમે અજગર બનાવ્યો છે, પણ આ બહુ દુઃખી થશે, તમે એની પર કૃપા કરો. એટલે ભગવાને શું આશીર્વાદ આપ્યા ખબર? શંકર ભગવાને કે હવે છે ને આ અજગર તો બનશે, પછી છે ને એને છે ને એનો બીજો જન્મ થશે ને ત્યારે એ મરશે ને ત્યારે દુખાવો નહીં થાય, જરાય વાંધો જ નહીં આવે. અને બીજો પ્રાણી બનશે. પછી કેટલા પ્રાણી બન્યા પછી જયારે માણસ બનશે ને અને પછી ભગવાનની ભક્તિ કરશે ને ત્યારથી સારો માણસ ગણાશે. એવા આશીર્વાદ આપ્યા. તો પછી છે ને ભાઈ એને એક શરીરમાંથી બીજું શરીર થયું, એ પછી ત્રીજું શરીર થયું. એમ કરતા કરતા એ માણસ બન્યો. અને માણસ બન્યા પછી છે ને એકવાર લોમશ મુનિ પાસે ગયો. માણસ બન્યા પછી લોમશ મુનિ પાસે ગયો ને, તો લોમશ મુનિ પાસે ગયો ને તો એની પાસે ભણવા માંડ્યો. અને એકવાર લોમશ મુનિ સાથે ચર્ચા થઈ ને તો લોમશ મુનિ બહુ ગુસ્સાવાળા હતા. એક દિવસ એને સરખું નાયું નહોતું ને તો લોમશ મુનિ કે કાગડા જેવો બેઠો છો, કાગડો બની જાય. તો કાગડો બની ગયો. પછી લોમશ મુનિ ને છે ને એની ઉપર દયા આવી. કે હવે તું છે ને કાગડો બન્યો છો, પણ હવે તું કાગડામાં ઋષિ બની જઈશ. એટલે એનું નામ પડ્યું કાગર ઋષિ. કેવું પડ્યું? કાગ ઋષિ. કાગ ભુશુંડીજી છે. અને ઈ કે તું છે ને સૌથી વધારે જ્ઞાની બનીશ. તો સૌથી મોટા જ્ઞાની છે ને કાગ ઋષિ છે. અને કાગ ભુશુંડીજી છે. અને એ કાગ ભુશુંડીજી છે ને અત્યારે ક્યાં રહે છે ખબર છે? હિમાલયમાં રહે છે. ક્યાં રહે છે? હિમાલયમાં.
અને આ દુનિયામાં સૌથી ઊંચું સરોવર છે ને એ એનું સરોવર છે, હિમાલયમાં આજે પણ છે એ સરોવર. અને કાગભૂષુંડીજી છે ને એને ભગવાન પ્રસન્ન થયા. તો આવી તમને આ વાર્તામાં મજા આવી ભાઈ? તો ભગવાનને પ્રાર્થના કરવાની, ભગવાન આપણને માણસ બનાવ્યા છે તો આપણે કેવા માણસ બનવાનું છે? અને આપણે કેવા કામ કરવાના છે? સારા કામ કરવાના છે અને મોટા મોટા કામ કરવાના છે. હો ભાઈ, તો ભગવાનને પ્રાર્થના કરવાની. એટલે આજે તમે શું કહો છો? તો આપણે કેવા માણસ બનવાનું છે? સારા માણસ બની ભગવાનની ભક્તિ કરવાની છે. આજે ભગવાનને છે ને તમે પ્રણામ કરજો, ઓમ નમઃ શિવાયની માળા કરજો અને પૂજા કરજો અને તમે ખૂબ સારા માણસ બનવાનું છો આપણે. ચાલો, આપણો સમય થઈ ગયો છે. ચાલો આપણે પ્રાર્થના કરી લઈએ. બહુ સારું કહેવાય ભાઈ. રોજ સવારે ઉઠી નાઈ ધોઈ અને પ્રાર્થના કરીને મમ્મી પપ્પાને પ્રણામ કરીને જે જાય છે ને નિશાળે, એને બહુ સારી વિદ્યા આવે ભાઈ. તમારે આગળ વધવું હોય ને તો રોજ નિયમિત રહેજો ભાઈ. જેમ કેમ રોજનું કામ રોજ કરીએ, આપણે ગૃહ કાર્ય કરી લઈએ, નાઈ લઈએ, સરખો આપણો રૂમ રાખીએ, ચોખ્ખું રાખીએ. ઘણા છોકરા તો પોતાનો રૂમ એવો સરસ રાખતા હોય છે ને, તમે રમીને પાછા રમકડા ઠેકાણે મૂકી દે. ઘણા છોકરા તો રમકડા ઉડાડીને વયા જાય, કાગડાની જેવું કરે. કાગડાની જેવું રહેવાય નહીં. તમે તમારો રૂમ સાફ કરો છો ને ભાઈ? બહુ. અને રેમાં પછી તમારા રમકડા ઠેકાણે મૂકો છો? નીચે જોયા એ બધા આમ ગોઠવેલા હોય. બહુ સારું કહેવાય ભાઈ. એવું જ રાખવાનું. મમ્મી પપ્પા જોયે ને તો ખુશ થઈ જવા જોઈએ, વાહ આને તો બહુ સરસ કામ કર્યું. અને એવી રીતે નિયમિત રહેવાનું છે. બહુ સુંદર, સરસ. હા, શું કેવું છે તમારે? ગ્રુપમાં એડ કરી દેજો ને હર્ષભાઈ. નંબર નથી. તમે જોડાવા માટેની લિંક તમને જ્યાંથી મળી હશે ને એમની પાસેથી જ મળી જશે. ઓકે, હા તો એમને તમારો છે ને કહેવાય મારો નંબર લખી દો ને તો મને તમે મેસેજ કરજો, હું તમને મોકલી દઉં. મેં અહીંયા નંબર લખ્યો છે કોમેન્ટમાં. અહીંયા કોમેન્ટમાં લખી નાખ્યો છે મર્ષીભાઈએ. ચાલો હવે આપણે પ્રાર્થના કરીએ બધા. બોલો બોલો. મને ફરીથી એક શ્લોક બોલવો છે. ચલો એક બોલી જાઓ. ચાલો, આપણો સમય તો થઈ ગયો છે પણ તમે બોલી જાઓ. ચાલો. આદેશ થયો. ઓમ પરમાથી આદિ થોમને સર્ગો પાતે બ્રહ્માંડ હંસ્તેજમાં જાધે સંસ્કલન દાન તમાયા છે. સ્વામી સમા હજાવા સેવક પેધ કિનાન પેત આધાર ધૈર્ય શ્રી નિષ્કલંકી નાંતે જંબીમના દેવસના વિશ્વતા સૃષ્ટિના સર્જા જંબુ પે ધયોતા હે કીજે ખેડિયસ કીજે મેસનેની દેશની કો સે નદુક દે તું કશન ગો હંસ્તેજમાં જમ સે નિષ્કલંકી નારાયણને નમો નમઃ. વાહ ભાઈ વાહ, બહુ સુંદર. તમે સુંદર શ્લોક બોલ્યો. હવે છે ને આપણે આવતા વખતે પાછું ચલો હવે આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે અસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ
શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળીશું. ટાટા. આવજો બધા. આવજો.